શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગુજરાતી દાળ બનાવીશું. તુવેરની દાળ જે મેં લીધી છે, ખાટી મીઠી દાળ બનાવીશું. તો આ મેં બાફીને આ દાળ તુવેરની લીધી છે 1 વાટકી. પછી રૂટિંગ મસાલા લીધા છે, લીંબુનો રસ લીધો છે, ગોળ, પછી ખડા મસાલા લીધા છે, મેથી વઘાર માટે મેથી લીધી છે, લાલ મરચાં લીધા છે સૂકા, તમાલપત્ર લીધા છે, આદુની છીણ લીધી છે ને તેલ. તો હવે સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. હવે આપણે તેલ મૂકીશું અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આમાં ઘી આપણે નાખીશું. આમાં હું ઘી નાખું છું 1 ચમચી. હવે આપણે એમાં સૌપ્રથમ રાઈ નાખીશું. 1 ચમચી મેં રાઈ લીધી છે. ત્યાં સુધી આપણે અંદર મીઠું નાખી દઈશું દાળમાં. આ સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. હળદર નાખી દીધી અંદર મેં અડધી ચમચી, અને લાલ મરચું પાવડર, અને આ લીંબુનો રસ છે એ નાખી દીધું છે મેં, અને આ ગોળ. કેમ કે ગુજરાતીની દાળ ખાટી મીઠી હોય છે, એટલે આમાં ખટાશ ગળપણનું બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ. હવે જો આ રાઈ આપણી આવી ગઈ છે, પછી અંદર આપણે જીરું નાખીશું. જો આ મેં જીરું નાખ્યું છે, મેથી દાણા, લાલ મરચું, તમાલપત્ર, અને આ આદુની છીણ ને હિંગ, અને આને ગરમ મસાલો નાખી દીધો છે, અને છેલ્લે સાબુદાણા. હવે આને આપણે આવી રીતે હલાવીશું, અને આ વઘાર આપણે આમાં નાખીશું. હવે આપણે હલાવવાનું છે. પહેલાં ફાસ્ટ ગેસ રાખવાનો છે અને એને હલાવતા જવાનું છે. આ મેં 5 જણા માટેની આ દાળ બનાવી છે, અને આમાં જો સપોઝિંગ તમારે કોઈ મહેમાન આવી જાય અને થોડી દાળ ઓછી પડતી હોય, અને તો આમાં તમારે થોડુંક પાણી એડ કરી અને બેસન હોય, બેસનને શેકી પાણીમાં ગોળી અને અંદર નાખવાથી દાળ ઘટ અને સ્વાદ બહુ સરસ લાગે છે. જો આપણી દાળ જેટલી ઉકળે એટલો સ્વાદ એનો સરસ આવે છે. હવે આપણે આ દાળને ઉકાળીએ છીએ. આને 15 થી 20 મિનિટ ઉકાળવાની છે. જો આપણી દાળ ઉકળવા લાગી છે, માં વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે. અને આ દાળ બધા ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે, એટલે ગુજરાતીમાં કહેવત છે, જો આપણો ટેસ્ટ દાળ બગડી તો દિવસ બગડ્યો. એટલે દાળમાં ટેસ્ટ માટે આટલી જ આપણે ગળચટ્ટી રાખવાની છે, અને આટલા આ સામગ્રીઓ નાખવાની છે.
અને દાળ ઉકળવા આવે ત્યારે તમારે એક નાની ચમચી ભરીને ઉપરથી ઘી નાખવાનું, જેના કારણે દાળનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. જો આપ જોઈ શકો છો આપણી દાળ હવે થવા આવી છે. આપણી દાળ હવે રેડી થઈ ગઈ છે. હવે મને ગેસ બંધ કરી અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું. જો આપણી આ દાળ હવે ગુજરાતી દાળ રેડી છે. જય શ્રી કૃષ્ણ.